નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. સમાચારો પર કરીએ નજર. આજે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. જંગલેશ્વર ખાણીપીણી બિલની દરખાસ્ત રજૂ થશે. 27 લાખના ખાણીપીણીના બિલ અંગે નિર્ણય લેવાશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયરના નિર્ણય પર સૌ કોઈની નજર છે. રેત કોન્ટ્રાક્ટ અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે. ગત બેઠકમાં 27 લાખનું બિલ પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. ભોજન, લીંબુ પાણી, નાસ્તાનું બિલ પેન્ડિંગ હતું. મયુર સોની વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે. મયુર, જે પ્રમાણે બેઠક મળવા જઈ રહી છે સ્ટેન્ડિંગ કમિટીની, ત્યારે જે જંગલેશ્વર ડેમોલિશનના બિલ છે તેને લઈને શું કામગીરી થશે? કિન્નરી, જંગલેશ્વરની અંદર જે પ્રકારે ડિમોલેશન થયું ને ત્યારબાદ બિલો છે તે સામે આવ્યા હતા અને આ બિલોને લઈને ગોટાળા થયાના આક્ષેપો સામે આવ્યા હતા. જેમાં સૌથી ચર્ચાસ્પદ બિલ હોય તો 27 લાખ રૂપિયાનું ખાણીપીણીનું બિલ છે. ગત સ્ટેન્ડિંગની અંદર આ બિલ અટકાવી દેવામાં આવ્યું હતું અને તેને લઈને અનેક આશંકાઓ છે તે વ્યક્ત કરવામાં આવી હતી. જે પ્રકારે ખાણીપીણીની પ્લેટો મંગાવવામાં આવી હતી, લીંબુ પાણી મંગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાણી સહિતના બિલો છે તે સામે આવ્યા હતા. આજે 11 વાગે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠક પહેલા જ કોર્પોરેટરોની સંગઠનની જે બેઠક છે, સંકલનની બેઠક છે એ મળવાની છે અને એ બેઠકની અંદર પણ આ બિલ અંગે ચર્ચા થઈ શકે છે. 11 વાગ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે અને તેમાં ખાણીપીણીના બિલ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર છે ગાંધીનગરની મુલાકાતે હતા અને આ મુલાકાત બાદ તેમને જંગલેશ્વરના આખા ડિમોલેશન અને તેની અંદર થયેલા ખર્ચને લઈને સરકાર તરફથી સવાલો પણ પૂછવામાં આવ્યા અને વિગતો સામે આવી છે. પરંતુ આ મામલે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કમિટીના સદસ્યો અને રાજકોટના મેયર કયા પ્રકારનો અભિગમ અપનાવે છે, શું આ બિલ પાસ કરવામાં આવે છે કે ફરી એક વખત આ બિલને પેન્ડિંગ રાખી દેવામાં આવે છે, આ તમામ જે નિર્ણય છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. આખા રાજકોટની અંદર એકમાત્ર ચર્ચા છે કે શું સ્ટેન્ડિંગ કમિટી છે ખાણીપીણીના 27 લાખના બિલને મંજૂર કરે છે કે પછી આને અટકાવીને આના માટે અલગથી તપાસ કરાવે છે. ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરની અંદર 1.5 કરોડ કરતા વધુની રકમના ખર્ચને લઈને એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે અને તેની તપાસનો આજે બીજો દિવસ છે. એટલે શક્ય છે કે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ તમામ પ્રકારના નિર્ણયો છે લેવામાં આવી શકે છે. જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે.